જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો આજની આપણે બપોર થઈ ગઈ છે અને મિત્રો અમે જમી લીધું છે. ચોળાનું અને એની સબ્જી બનાવી હતી અને રોટલી બનાવી હતી અને અમે રસ લાવ્યા હતા એનું ખાઈ લીધું છે. અને અમારે ઘરમાં દેખો વોશ કરવાના પડે છે, ઢગલું કરી દીધું છે. નીચે પીપળામાં બધા ભરવાના બાકી છે. આ અમારા ખેતરના ઘઉં છે, આ કાઢ્યા તૈયાર છે. અને અમારે બધા ક્લીન અને પછી પીપળામાં ભરવાના અને પીપળાના તો કલર કરે છે તે બતાવું તમને. ચલો નિત્યે આરામ કરે છે અમને નહીં અમે તો આ ધોઈને બેસી જાય ને એકડી નહીં તાર ધોઈને હું બે આવું પાડ પાછી આઈકન કલર કામ ચાલુ થઈ રહ્યું છે કે પીપળાને લાઈટો જતી રહી. હજુ તો પેલું એ બાકી હ, પંખાને બાકી હ. કલરની સ્મેલ છે મસ્ત ના આવે ને નિધે એ નિધે એ પણ લાઈટો જ નહીં હું સીવો ક્યાં લાઈટો જતી નહીં રી. એ નિધે નિધિ તો વાપરતી લે હાલા કરાવ એન હા વાળાની લાઈટ ચો હા મોય તો થઈ ગયો છે, બહાર કરે છે. તો હવે આપણે નિધિને ઊંઘાડીએ છીએ, ગોળીઓ લેવા જઈએ. આ બધા પંખાના વાયડા ઉપડીને પછી પીપળામાં કલર કરે છે. અત્યારે તેડી સુકાય ત્યારે અમારે હોશ થાય. આ જવા નિધિ લેન આગી જા હેન બાર લઈ લે હેડ આગી જા બાર હેડ વાયરો. અત્યારે તો લાઈટ જતી રહી હ. મારી નીતિ ગોળિયામાં આવી ગઈ છે. હું જાડો ઊંઘાડો ને હે નીતિ હા તું એ ગઈ હા હું જા તારે લાઈટો જતી રહી મારે શીખવાનું પણ લાઈટ આવે તાને બેહવાનું મેળ આવે. એ તો કુથા હા. તો મિત્રો આપણે આ કલરની સ્મેલ મને તો બહુ પસંદ છે, કેમ કે એની સ્મેલ એટલી મસ્ત ના આવે ને તો આપણને એટલું ગમે ને. પછી કેરોસણ આવે ને એ સ્મેલ મસ્ત ના આવે, કલરની મસ્ત ના મને બહુ ગમે એ બધી સ્મેલ. તો પછી અહીંયાથી પંખો ઉતારી દીધો છે આટલે તે એને કલર કરવાનો આપણે ભેળા પણ પડી રહ્યો. ઓલે હાલા ઘઉં કયું પેલું ગાવું આપણે સોના રૂપારા પારણિયામાં પોપટ લાકડી ગુગડી આરામ હિરની દોડી હાલા રૂપાળા સુર કસુંબર કેસરિયારા તમે મારા દેવ દુલાળા રે તમે ભગવાનને વાલા રે લોલો લોલો હા તો મારા પતિ પ્યારા લોલો લોલો હા મારી આંખના તારા રે
બસ એકલું જ આવો મને એકલું જ આવે બેટા. તો મિત્રો હવે મારો વાળો આવે છે પંખો કલર કરવાનો. હા દેખો અમારો પંખો નવો થાય. હા થઈ જાય હાથ ધોઈ જા પણ હાબુ તો ધોવાય ચીકણું બધું ચોટી રહ્યું. હા નહીં તો પડે તો એ શું આવે રહ્યું હાથ ધોવાનું શું આવે રહ્યું. ના કહેવાય ઓઇલ. આપણે પંખો નવો થઈ ગયેલો છે. એને પેસી ધોવાનું આવે રહ્યું. ધોવું જ પડે કાં તો લાકડા જેવી થઈ જાય. હા કઈ કોમ જ ના આવે ફરીથી એક જ વખત કોમ લેવાની પાછી કોમમાં આવશે કોક દાડો. પોખ્યા તો થઈ ગયા. હા એ થઈ ગયું પણ હવે અત્યારે કોણ જલી રહ્યો થોડું જલી રહ્યો કાઢી નેચરલી ભાગ કરી દઈએ. તો મિત્રો બધાને કલર થઈ ગયો છે અને હાથ પણ ધોઈ દીધા છે. ખાલી અમને એક પીપરાન કરે અને ઢક્કનના કરે બસ કરે છે. અને હું કેટલું કરી તમને બતાવી દઉં મિત્રો. મેં નાના પીપરાન કર્યો પછી આના કર્યો આરે બધું કરી પંખાનું બધું કરી દીધું કલર બલર. અને એમને તો ખાલી પહેલાં પીપરાન જ માળ્યો કલર મળી ગયો છે. અને હવે કાલે પછી ઘઉં ઉપડીને ઘઉં ભરી નાખવાના આમાં. આજનો દિવસ આમને તપવા દેવાનું એટલે તડકાનું ફૂંકાઈ જાય કલર. અને મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું બીજા વિડીયોમાં. તો બાય બાય જય માતાજી મિત્રો.